એટલે ખજૂર ખજૂર ખજૂરનો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો. જય માતાજી મિત્રો, આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, ખજૂરભાઈ વિશે ભાઈ બોલે છે કોક. મિત્રો તમને પાછળ આખો વિડીયોમાં બતાવવાનું છે મિત્રો, શું બોલે છે ને શું નથી બોલતા મિત્રો. પણ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો, કેમ કે ખજૂરભાઈને હવે જાગવાની જરૂર છે મિત્રો, અને કીર્તિ પટેલને જવાબ આપવાની જરૂર છે મિત્રો. તો કીર્તિ પટેલને કોઈ તો મિત્રો સારી વાત છે મિત્રો. ખજૂરભાઈ હવે કેમ કે હવે ખજૂરભાઈના નકા પોલ ઉપર પોલ ઉકાળે છે મિત્રો. કીર્તિ પટેલ પાસે કોઈ પ્રૂફ હશે તાણે ઉકાળતા છે મિત્રો. તો ખજૂરભાઈને જાગવાની જરૂર છે મિત્રો, અને ખજૂરભાઈને કહેવાની જરૂર છે. પણ આ ભાઈ કીર્તિ પટેલને ચેલેન્જ આપે છે મિત્રો, એ બી તમને વિડીયો બતાવું છું મિત્રો. તો આપણો વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો, અને શેર કરજો વધુમાં વધુ મિત્રો. તો ખરેખર હવે ખજૂરભાઈને જવાબ આપવાની જરૂર છે મિત્રો. ખજૂરભાઈને હવે જવાબ નહીં આપે તો આ રિવાજ એમના એમ રહેશે મિત્રો, રોજ ચાલશે મિત્રો. તો જવાબ આપો ખજૂરભાઈને, એમ કેવું છે મિત્રો. અને જો વિડીયો કેવો કહે છે ભાઈ, જો વિડીયો. એટલે ખજૂરનો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો. તમે હાલી નીકળ્યા છો. હવે કીર્તિ પટેલ હું મારે કેવું યાર? કીર્તિ પટેલ કદાચ તને ખજૂરથી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય, આપણે સમજ્યા. હાલો કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ. પણ એની વાય પછી બીજું ચગી જાય. હેલો મિત્રો, જય માતાજી. આજે મેં જોયું કોઈ આયરાણી હતા, બરાબરની ગાળો દીધી કે નહીં. તો સાંજુ મંજુ કામ કરો, ઘરમાં એક કટુ લાવવું હોય તો ભી પડી જતી હોય ચોખાનું, તો તમે ગરીબોને શું આપો? એટલે જે ખજૂર કામ કરે છે ને, હું તો એમ કહું 5 મર્ડર કર્યા હોય ને ખજૂરે, 5 મર્ડર એની લાઈફમાં, તો એ માફ થઈ જાય. એવું કામ કરે છે, ભગવાન એને માફ કરી દે. અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય, એને દાન મોકલતા હોય, રૂપિયા મોકલતા હોય, તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય, એના વિશ્વાસે મોકલતા હોય. બાકી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પીડ્યા છે. એટલે ખજૂરનું કામ સારું છે, એનો વિરોધ કરવામાં. વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા